આજે શ્રાવણ માસનો પ્રથમ શનિવાર નાગા તીર્થ એવા અંકલેશ્વરના નવગામમાં સ્થિત નાગા તીર્થ એટલે નવગામમાં રોકડિયા હનુમાનજી મંદિર આવેલ છે. ભગવાન શિવ પરમ ભક્ત ઢુડુંબર નાગ અહીં તપ કરતા હતા. ભગવાન શિવની આરાધના કરતા ઢુડુંબર નાગના તપ અને રક્ષણ માટે શિવના રુદ્ર અવતાર ભગવાન હનુમાનજી અહીં રક્ષા માટે તેમની સાથે બિરાજમાન થયા હતા. ત્યારથી રોકડિયા હનુમાનજી મંદિર તરીકે ઓળખાય છે. શ્રાવણ માસ એટલે ભગવાન શિવની આરાધનાનો મહિનો. ભગવાન રામના ભક્ત હનુમાનજી ભગવાન શિવના એક રુદ્ર સ્વરૂપ છે. તપોભૂમિ અંકલેશ્વર ખાતે અનેક ઋષિમુનિઓ તપ કરી ગયા હોવાનો પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે. આ જ રીતે અંકલેશ્વર નવગામમાં સ્થિત રોકડિયા હનુમાનજી મંદિર આવેલું છે, જે અંગે નર્મદા પુરાણમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. અહીં કહેવાય છે કે ભગવાન શિવના ભક્ત એવા ઢુડુંબર નાગે સંતાન પ્રાપ્તિ માટે અહીં તપ કર્યું હતું, જેની પાછળ પણ એક ગાથા વર્ણવેલી છે. એક સમયે સૃષ્ટિ ઉપર તમામ વિષધરના નાશ માટે યજ્ઞ યોજાયો, ત્યારે ભગવાન શિવે પોતાના પરમ ભક્ત એવા ઢુડુંબર નાગને પણ તપ ભંગ ના થાય તેની રક્ષા કરવા માટે તેમના રુદ્ર અવતાર એવા ભગવાન હનુમાનજીની રક્ષા માટે મોકલ્યા હતા. અને મહાભારત કાળમાં પણ આ કથાનકની પુષ્ટિ હોવાનું સ્થાનિક ગ્રામજનો જણાવી રહ્યા છે. ભગવાન હનુમાનજી અહીં ઢુડુંબર નાગ સાથે બિરાજમાન થયા અને ત્યારથી રોકડિયા હનુમાનજી તરીકે પ્રચલિત છે. અને નાગના વસવાટ અને તેમના વસવાટને લઈને નાગા તીર્થ તરીકે ઓળખવામાં આવે છે, જે નર્મદા કિનારે આવેલું હોવાથી તેની ગાથા નર્મદા પુરાણમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. નવગામા ગામના નામ સાથે પણ નાગા તીર્થ જોડાયેલું છે. ત્યારે આ મંદિરમાં હાલ ભગવાન શિવ ચંદ્રમૌલેશ્વર તરીકે બિરાજમાન છે. તો અહીં જમીનમાંથી ખોદકામ દરમિયાન મળી આવેલ હનુમાનજીની પ્રતિમા તેમજ શિવલિંગનું પણ સ્થાપન કરવામાં આવ્યું છે. તો અહીં ભગવાન શનિદેવનું પણ તાજેતરમાં મંદિર બનાવવામાં આવ્યું છે. આ અંગે ગામના શાર્દુલભાઈએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે મંદિર લોકોની માન્યતા પૂર્ણ કરે છે. ખાસ કરીને નિસંતાન લોકો સંતાન પ્રાપ્તિ અહીં બાધા કરવાથી થાય છે, તેમજ લોકોને પણ માનતા હોય તે પૂર્ણ થાય છે. આજે નાગા તીર્થ વિશે જૂજ લોકો જાણે છે, ત્યારે આ મંદિરને રોકડિયા હનુમાનજી મંદિર તરીકે ભક્તો ઓળખે છે અને અહીં દર્શનાર્થે આવી રહ્યા છે. મંદિર ખાતે સવારથી જ પ્રથમ શનિવારે દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી હતી. તો મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવા સાથે સવારથી જ ભક્ત ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. જય સિયારામ. પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે. એના પ્રથમ શનિવારે રોકડિયા હનુમાનજી મંદિર નોગામાં ખૂબ ભક્તોનો મેળાવડો જોવામાં આવી રહ્યો છે. હર સાલ આ મંદિરે 24 કલાકનું રામધૂનનું આયોજન કરવામાં આવે છે. રોકડિયા ભજન મંડળ તેમજ આજુબાજુના ગામજનો બધા ભક્તો આવીને અહીંયા રામધૂન કરે છે. દૂર દૂરથી ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે. અહીંયા જે ભક્તો દર્શન કરે એમની સર્વે મનોકામના પૂર્ણ કરે છે. અને આ મંદિરે હર સાલ જે પરિક્રમાવાસી ચાલે છે એમની માટે સદાવટ ચાલે છે. પરિક્રમાવાસીઓનો ભોજન ભંડારો થાય છે, સુવાની વ્યવસ્થા છે. તે ખૂબ ભક્તો અહીંયા દર્શન કરી આનંદ અનુભવે છે.